હું તમને એક બહુ વર્ષો પહેલાંની એક વાત કહું. જ્યારે મોબાઈલ નહોતા તો એક દિવસ હું ટ્રેનમાં જતો હતો સુરત. તો ખારેસિંગ ચણાવાળો આવ્યો અને મને કે ખારેસિંગ ચણા લો. તો મેં ખારેસિંગ ચણા તો લીધા. તો ખારેસિંગ ચણા તો ખાતા ખાતા થોડાક ઓછા થઈ ગયા અને એવામાં મને એક કિસ્સો વાંચવા મળ્યો. તો એ કિસ્સામાં લખ્યું હતું કે એક ભાઈના લગ્ન થાય તો જેટલા પણ લગ્ન કરે તો એની વાઈફ મરી જાય. તો એણે એક લગ્ન કર્યા, વાઈફ મરી ગઈ, 2 3 4 5 6 7, તો આખા ગામમાં હાહાકાર. તો કોઈ એની જોડે લગ્ન કરવા તૈયાર જ ના થાય. પછી એક સ્ત્રી લગ્ન કરવા તૈયાર થઈ. તો એ સ્ત્રીને પણ એવું હતું કે એ જે સ્ત્રી હતી, તો પેપરમાં હું વાંચતો જ હતો અને બીજું બધું નાસ્તો પણ આવતો હતો ટ્રેનમાં. તો પેપર વાંચતો જ હતો અને એમાં લખ્યું હતું કે એ સ્ત્રીને પણ એવું હતું, એ જેની જોડે લગ્ન કરે ને એનો ઘરવાળો ઓફ થઈ જાય. તો એને પણ લગભગ 7 8 લગ્ન કર્યા હતા. તો એ બંનેના લગ્ન તો થઈ ગયા, મહાપરાણે બેનું મિલન થયું અને લગ્ન પણ થઈ ગયા. પછી એ જ દિવસે રાત્રે એ લોકો સૂઈ ગયા અને સવારે જુઓ તો આખું ગામ ભેગું થઈ ગયું એના દરવાજા આગળ. અને આખું ગામ એ રાહ જુએ કે આ બેમાંથી કોણ મર્યું. પછી સાલું નીચે વાંચવા ગયો આગળ કોણ મળ્યું, પણ મેં સિંગ ચણા લીધું હતું એ પેપર એટલું જ હતું. એની નીચેની સ્ટોરી તો હવે ખબર નહીં શું થયું હશે. જો તમારા આજુબાજુના ગામમાં કંઈ એવો કિસ્સો બન્યો હોય તો મને પણ કહેજો કે આગળ કોણ મરી ગયું અને કોણ જીવતું રહ્યું. બરાબર.